તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે વિડીયો શરૂ કરતા પહેલા આપણે વાત કરીએ તો કે આગળના વિડીયોમાં આપણે પ્રમેય 1.2 અને 1.3 ભણ્યા, જેમાં સમજાવ્યું કે જે આ અસમય સંખ્યા જે દાખલા હોય છે તે પૂછાય છે તો કઈ રીતે લખવા. તેમાં સમય સંખ્યા શું છે, સમય સંખ્યા કોને કહેવાય છે, સમય સંખ્યા પરથી અસમય સંખ્યા કેવી રીતે શોધવી તે તમને સમજાવ્યું. હવે તેના પરથી એક આ દાખલો છે જે ઘણીવાર જે બોર્ડની એક્ઝામ હોય છે તેમાં પૂછાતો હોય છે, તો તેને આપણે આજે સમજીએ. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો આગળ ચાલુ કરીએ. તો કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. હવે જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે આપણે શું કરવાનું? તો આપણે ધારતા શું ધારતા કે જે અસમય સંખ્યા છે તેનાથી ઉલટું ધારતા. તો ધારો કે કેવા કીધા છે? વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે જો વર્ગમાં 5 એ સમય સંખ્યા છે તો આપણે પછી શું લખતા? આવું લખતા કે વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા 2. આવું લખતા હતા. કાલ શીખવાડ્યું હતું કે કેવું શીખવાડ્યું કે ધારો કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે એવું ધારી લેવાનું. જો સમય સંખ્યા હોય તો PQ ના સ્વરૂપમાં પણ દર્શાવવી જોઈએ ને. તો આપણે અહીંયા એવી રીતે a અને b લખ્યા. ચલો આપણે અહીંયા a ને કરતા બનાવીએ. કાલે એ જ કર્યું હતું ને, એને કરતા બનાવ્યા હતા. તો ચલો એને કરતા બને તો b અહીંયા ભાગાકારમાં છે તો અહીંયાથી ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ તો b વર્ગમૂળમાં 5 બરાબર a. ઓકે, હવે શું કરશું? બંનેના વર્ગ કરવા. હવે ચલો બંનેના વર્ગ કરતા. ચલો બંનેના વર્ગ કરીએ તો b વર્ગમૂળમાં 5 નો વર્ગ બરાબર a નો વર્ગ. ચલો b નો વર્ગ એટલે ચલો હવે આગળ વર્ગ કરતા કે b નો વર્ગ એટલે b નો વર્ગ. વર્ગમાં 5 નો વર્ગ એટલે 5 બરાબર a નો વર્ગ. હવે ચલો હવે શું થશે? આ કેવું આપણું સમીકરણ બન્યું? સમીકરણ નંબર 1. હવે શું કહેવાનો મતલબ શું થાય કે a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે તો એ પણ 5 વડે વિભાજ્ય છે. ઓકે, આવું આપણે કાલ સમજ્યા હતા. ચલો ફરી એકવાર કહું છું. શું કહેવાનું કે ધારો કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એવું આપણે શું કરતા હતા? ધારતા હતા. પછી શું કરતા? આવી રીતે a અને b લખતા હતા. પછી b અહીંયા ભાગાકારમાં હતો તો ક્યાં જાય? ગુણાકારમાં. એટલે આવું બને. પછી બંનેના વર્ગ કરતા. તો વર્ગ કરીએ કેવું થાય? તો b નો વર્ગ વર્ગમાં 5 નો વર્ગ 5 પછી a નો વર્ગ. આ કેવું મળ્યું? સમીકરણ નંબર 1. તો હવે આના પર શું ખબર પડે કે a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. હવે જો a નો વર્ગ 5 વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય હશે. એવું આપણે કોના પરથી કહી શકીએ? પ્રમેય 1.2 જે શીખ્યા હતા એના પરથી કહી શકાય. ચાલો તો આગળ જોઈએ. આગળ આપણે શું કરતા હતા? તો કે કોઈક પૂર્ણાંક c માટે શું ધારતા હતા? a બરાબર 5c લેતા અથવા ધારતા, જે લેતા જે કહી શકાય. હવે જો 5c કેમ લીધા? કાલે આપણે શું હતું? અહીંયા વર્ગમૂળમાં 2 હતા એટલે આપણે શું લીધું હતું? 2c લીધા હતા. પરંતુ અહીંયા કેટલા છે? 5 એટલે કેટલા લીધા? 5c. ચલો હવે આગળ જોઈએ તો a બરાબર 5c. હવે બંનેનો વર્ગ કરતા. આવું શીખ્યા હતા ને કાલે? બંનેનો વર્ગ કરતા. તો ચલો a નો વર્ગ બરાબર 5c નો વર્ગ. તો a નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25 અને અહીંયા કેવા હશે? c. આ કેવું મળશે? સમીકરણ નંબર 2. ઓકે, ચલો આટલું સમજ્યા. ફરી કહું છું કે કોઈક પૂર્ણાંક c માટે a બરાબર 5c લેતા. આવું કાલ તમને ગોખાવ્યું હતું કે કહ્યું હતું કે આ લાઈન છે તમે યાદ રાખી લેજો. હવે a બરાબર 5c લેતા તો a બરાબર 5c લીધા તો શું કરવાનું? બંનેનો વર્ગ કરતા. તો એનો પણ વર્ગ થયો. 5 નો વર્ગ 25 થયો. જો અહીંયા 5 નો વર્ગ 5 રહ્યો કારણ કે અહીંયા વર્ગમાં 5 હતા અને અહીંયા એકલા 5 છે એટલે 25 થયા. કાલે પણ કીધું તો આજે ફરી પણ કહું છું. પછી આગળ c નો વર્ગ c. આ સમીકરણ આપણે કેવું બન્યું? સમીકરણ નંબર 2. ચલો હવે સમીકરણ નંબર 1 પરથી ચલો હવે a નો વર્ગ છે આ જ સંખ્યા લેવાની છે. a નો વર્ગ, તો a નો વર્ગની કિંમત આપણે કેટલી મળી? 2 નો વર્ગ ગુણ્યા 5. તો એની જગ્યાએ b નો
વર્ગ ગુણ્યા 5 મૂકી શકાય. ચલો બરાબર 25 ગુણ્યા સી. હા ચલો બી નો વર્ગ બરાબર અહીં 5 કેવા છે ગુણાકારમાં, અહીંયા જશે ભાગાકારમાં, તો 25 ભાગ્યા 5 અહીંયા પછી સી, તો પાયો પાયો 25 તો 5 ઉડી ગયા. તો ચલો બી નો વર્ગ બરાબર 5 સી મળ્યો. આપણે બી નો વર્ગ બરાબર 5 સી. ચલો આના પરથી શું ખબર પડે કે બી નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. તો 5 તો બી પણ 5 વડે વિભાજ્ય છે. ફરી એકવાર જોઈ લઈએ કે સાબિત કરો કે વર્ગમાં 5 એ અસમય સંખ્યા છે. ધારો કે વર્ગમાં 5 એ સમય સંખ્યા છે. આવું ધારેલું, ધાર્યા પછી આવી રીતે a ભાગ્યા b આપણે લીધા હતા. પછી જો આ b અહીંયા કેવા હતા ભાગાકારમાં, અહીંયા લીધા ગુણાકારમાં, બંનેનો વર્ગ કરતા. વર્ગ કર્યો તો b નો વર્ગ, b નો વર્ગ વર્ગમાં 5 નો વર્ગ 5 પછી a નો વર્ગ. a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. તો એના પરથી એવું કહી શકાય કે એ પણ 5 વડે વિભાજ્ય છે. આગળ કે કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર 5 સી લેતા, તો એ બરાબર 5 સી લીધા, તો બંનેનો વર્ગ કરતા એ નો વર્ગ બરાબર 5 સી નો વર્ગ. તો જો અહીંયા એ ના વર્ગનો એ નો વર્ગ, 5 નો વર્ગ 25 સી નો વર્ગ, સોરી અહીંયા વર્ગ રહી ગયો એટલે કે સી નો વર્ગ. ઓકે, સી નો વર્ગ. હવે આના પરથી શું ખબર પડી કે સમીકરણ 1 પરથી બી નો વર્ગ ગુણ્યા 5 પછી 25, અહીંયા સી નો વર્ગ બંધ કરવાનું રહી ગયું છે. તો કે બી નો વર્ગ ગુણ્યા 5 બરાબર 25 સી નો વર્ગ. હવે બી નો વર્ગ ધ્યાન આપજો, બી નો વર્ગ બરાબર અહીંયા 5 ગુણાકારમાં હતો તો ક્યાં ગયા ભાગાકારમાં, તો ભાગાકાર કરતા અહીંયા પાયો પાયો 25 એટલે 5 ઉડી ગયા. તો જવાબ શું મળ્યો કે બી નો વર્ગ બરાબર 5 સી નો વર્ગ. મતલબ શું કહેવા માંગે છે કે બી નો જે વર્ગ છે એ 5 વડે વિભાજ્ય છે. તો બી પણ 5 વડે વિભાજ્ય છે. આગળ કેવું લખવાનું, આગળ તમને કંઈક શીખડાય તો શું લખવાનું કે 5 એ અથવા તો એ અને બી ના, એ અને બી ના બે અવયવ છે. ઓકે, કેટલા અવયવ છે? બે અવયવ છે. પરંતુ સમય સંખ્યાનો એક જ અવયવ આવે. અહીં શું થાય છે? વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ઓકે, આના પરથી શું સાબિત થયું કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ચાલો તો હવે આગળ વાત કરીએ. તો કે જો આગળ જે એક જ પદવાળા કે એક જ સંખ્યાવાળા જ્યારે દાખલા પૂછે ત્યારે મેં તમને જે આગળ મેં પ્રમેય સમજાવ્યો ને એ રીતનો દાખલો પણ સમજાવ્યો. તો એમાં ભલે એ સંખ્યાની જગ્યાએ આવે 3 આવે, 5 આવે, 7 આવે કે 11 આવે, એ જ રીતે લખવાનું રહેશે. એટલે એમાં હવે કોઈ ભૂલ પડશે નહીં. ચલો હવે બીજી રીતે કે આવી રીતે કોઈ દાખલો પૂછાય તો શું કરવું? તો તેના કરતા પણ આ દાખલો તો એક રીતે સરળ છે. કરવાનું એ જ છે. કઈ રીતે? જો પેલા શું કરતા હતા કે જે આપ્યું છે એનાથી ઉલટું ધારવાનું. ચલો ઉલટું ધારીએ કે ધારો કે 5 માઇનસ વર્ગમાં 3 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ચલો તો 5 માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b. હવે જો અહીંયા આવશે એક નાનકડો ટ્વિસ્ટ. શું કરતા કે આપણે અહીંયાથી કોઈ એક સંખ્યા એને કરતા બનાવતા પછી લઈ વર્ગ કરતા, પરંતુ અહીંયા એવું નથી કરવાનું. અહીંયા કેવું યાદ રાખવાનું, એક વસ્તુ યાદ રાખજો કે છત્રીને કરતા બનાવવાની. કોને કરતા બનાવવાની? છત્રીને. એટલે કે જે વર્ગમૂળ વાળી સંખ્યા હોય તેને કરતા બનાવવાનું. મીન્સ કે છત્રીને કરતા બનાવવાનું. જો છત્રી એટલે એક વર્ગમૂળમાં 3. હવે જો વર્ગમૂળમાં 3 છે અને આપણે કરતા બનાવશું તો કેવું થાય? જો હવે વર્ગમૂળમાં 3 ને આપણે કરતા બનાવીએ તો માઇનસ વર્ગમૂળમાં 3
હવે 5 અહીંયાથી અહીંયા જતા રહેશે એટલે -5, પરંતુ વર્ગમૂળમાં 3 માઇનસ સંખ્યા કરતા સારી નહીં લાગે. તો આપણે એક કામ કરીએ કે વર્ગમૂળમાં 3 છે પ્લસ કરી નાખીએ. કેવી રીતે? જો કે વર્ગમૂળમાં 3 ને અહીંયાથી અહીંયા મોકલી દઈએ અને આ સંખ્યાને અહીંયા લાવીએ તો જોઈએ કે 5. હવે જો આ a ભાગ્યા b અહીંયા કેવા છે પ્લસ, તો એ જેવા થશે માઇનસ, તો a ભાગ્યા b. હવે માઇનસ વર્ગમૂળમાં 3, આ વર્ગમૂળમાં 3 અહીંયા કેવા છે માઇનસ, તો અહીંયા પ્લસ એટલે કે વર્ગમૂળમાં 3. ફરી કહું છું, જો કે -3 અહીંયા માઇનસ હતા, આ વર્ગમૂળમાં 3 છે કેવા હતા માઇનસ, તો અહીંયા આગળ છે પ્લસમાં, અને આ સંખ્યા અહીંયા કેવી હતી પ્લસમાં, તો અહીંયા આવી માઇનસમાં. ઓકે, ચલો હવે બી નો આપણે લઈએ લસા. તો બી નો લસા, જો લસા લઈએ તો બી નો અહીંયાથી અહીંયા ગુણાકાર થાય, તો 5b માઇનસ a ભાગ્યા b બરાબર વર્ગમૂળમાં 3. ઓકે, ચલો ઓના પરથી શું દેખાય? જો તો એક વસ્તુ આપણને દેખાય છે કે જો આ સંખ્યા છે પી અને ક્યુ ના સ્વરૂપમાં છે, પરંતુ આ સંખ્યા કેવી છે અસમય. સમજાણું? જો સમજાવું કે આ સંખ્યા કેવી છે પી અને ક્યુ ના સ્વરૂપમાં છે. હા છે. તો આ સંખ્યા જો પી અને ક્યુ ના સ્વરૂપમાં હોય તો આ સંખ્યા કેવી છે સમય સંખ્યા. પરંતુ આ વર્ગમૂળમાં 3 એક એવી સંખ્યા છે અસમય સંખ્યા. હવે જો એવું તો ના હોય કોઈ સંખ્યા આપેલી હોય તો એક સંખ્યા સમય હોય એક સંખ્યા અસમય હોય, આવું બને ના બને. તો મતલબ કે અહીંયા શું થશે? તો આગળ કેવું લખવું પડશે આપણે કે જુઓ કે 5b માઇનસ a ભાગ્યા b એ સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. જો 5b માઇનસ a ભાગ્યા b એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળમાં 3 છે એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. તો હવે આ શું થાય છે? કઈ મેચિંગ આવે છે? એક સંખ્યા છે કે સમય, એક સંખ્યા અસમય નથી મેળવતું ને. હવે શું કહી શકાય આપણે? તો અહીં શું થાય છે કે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. અહીં વિરોધાભાસ સર્જાય છે. માટે કેવી સંખ્યા હતી 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ કેવી છે અસમય છે. ચલો ફરી એકવાર ધ્યાન આપજો. કેવું કીધું છે કે દર્શાવો કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. આપણે કરતા હતા એ શું કે ધારો કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે. ઓકે, ચલો સમય સંખ્યાઓ તો આપણે જેમ એ બી માં લખતા હતા લખી દીધા. ઓકે, હવે અહીંયા માઇનસ જે 3 હતા શું કીધું કે છત્રી વાળી સંખ્યા હોય તેને કરતા બનાવવાની. તો આપણે છત્રી વાળી સંખ્યા કઈ છે વર્ગમૂળમાં 3, એને આપણે કરતા બનાવી, મીન્સ કે વર્ગમૂળ વાળી સંખ્યાને કરતા બનાવવાની. તો કરતા બનાવતા આપણને આવું કંઈક મળ્યું. ઓકે, કે અહીંયાથી અહીંયા માઇનસ માંથી પ્લસ માં ગયા તો આ પ્લસ માઇનસ થયા, જે આગળ મેં તમને સમજાવ્યું. તો અહીંયા આગળ આપણને શું પરિણામ મળ્યું કે આ સંખ્યા તો સમય મળે છે, પરંતુ આ સંખ્યા કેવી મળે છે અસમય. તો લખી દીધું કે આ સમય સંખ્યા છે કે 5b માઇનસ a ભાગ્યા b એ સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. પરંતુ આવું તો સંભવ બને નહીં કે એક સંખ્યા સમય હોય એક સંખ્યા અસમય હોય. સંખ્યા ભેગી હોય તો કાં તો એ સમય હશે કાં તો અસમય હશે. ભેગી સંખ્યા હશે કાં તો સમય હશે કાં તો અસમય છે, અલગ અલગ તો હશે નહીં. માટે શું થાય છે અહીં વિરોધાભાસ સર્જાય છે. છેલ્લે શું થશે કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે. ચાલો તો આગળ આ ચેપ્ટર નો આપણો હવે છેલ્લો દાખલો. આના પછી હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. ચલો આ જોઈ લઈએ પહેલા. તો કે 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. જો હતું એને જ શું કરવાનું ધારવાનું કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે, જે આપણે કરતા હતા એને જ 3 વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b. ચલો હવે કરતા કઈ સંખ્યાને બનાવવાની? કઈ સંખ્યાને?
છત્રીવાળી સંખ્યા કઈ? વર્ગમૂળમાં 2. ચલો અહીંયા તો પ્લસમાં જ છે એટલે આપણે કઈ આગા પાછી કરવાની જરૂર નથી. તો વર્ગમૂળમાં 2 અહીંયા જ રાખીએ. હવે 3 છે અહીંયા ગુણાકારમાં, તો અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ક્યાં જશે? ભાગાકારમાં. ઓકે, તો ચલો એને ભાગાકારમાં લઈ લઈએ કે વર્ગમૂળમાં 2 બરાબર a b અને 3 અહીંયા આવી ગયા. ઓકે, 3 અહીંયા કેવા હતા? ગુણાકારમાં, તો અહીંયા આવી ગયા ભાગાકારમાં. આપણે જે પહેલા જે આવ્યું હતું એવી જ રીતે પદ આવ્યું છે. જુઓ કે અહીં આ બંને PQ ના સ્વરૂપમાં છે, સમય સંખ્યા છે, વર્ગમૂળમાં 2 તો અસમય સંખ્યા છે. ચલો તો લખી શકાય કે a ભાગ્યા 3b એ સમય સંખ્યા છે, પરંતુ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? અસમય છે. કે a ભાગ્યા 3b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પરંતુ જે વર્ગમૂળમાં 2 હતી એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આગળ પણ મેં તમને કીધું કે જ્યારે બે સંખ્યા કાં તો સમય હશે કાં તો અસમય હશે, અલગ અલગ તો હોવાની નથી. તો અહીંયા શું થાય છે? તો અહીંયા વિરોધાભાસ સર્જાય છે. શું થાય છે? વિરોધાભાસ સર્જાય છે. માટે 3 વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ઓકે, ફરી એકવાર જો એકવાર કહી દઉં કે શું કર્યું આપણે? કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, આપણે ધારી લીધું. ધારતા જો છત્રીવાળી સંખ્યાને આપણે કેવી બનાવવાની? કરતા. જો આપણે છત્રીવાળી સંખ્યાને કરતા બનાવી તો 3 અહીં ગુણાકારમાંથી ક્યાં ગયા? ભાગાકારમાં. તો હવે એના પરથી શું આપણને ખબર પડી કે આ સંખ્યા સમય છે ને આ અસમય છે, તો આપણે એવું લખી દીધું. પરંતુ એવું તો હોય નહીં કે એક સંખ્યા સમય હોય ને એક સંખ્યા અસમય હોય. તો એના પરથી શું ખબર પડી કે અહીંયા તો શું થયું છે? વિરોધાભાસ સર્જાયો છે. માટે 3 વર્ગમાં 2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આ સાથે આપણું ચેપ્ટર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યા એ અહીં પૂર્ણ થાય છે. તમને થશે કે અમુક દાખલા મેં કેમ ચલાવ્યા નથી? તો જુઓ, અમુક દાખલા આના જેવા જ છે, ખાલી અહીંયા સંખ્યા બદલાય. જેમ કે 3 વર્ગમાં 2 આપ્યા છે, કોઈ સંખ્યામાં 5 વર્ગમૂળમાં 3 આપી દે, 5 વર્ગમૂળમાં 3 આપી દે, આ જ રીતે લખવાનું થશે. એટલે તમારે હવે જે દાખલા છે આના પરથી આ તમે સમજ્યા છો, એના દ્વારા એ દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. અને હજી પણ જો ન સમજાય તો તમે અમને કોમેન્ટ કરજો. જે બાકીના દાખલા છે એનો પણ અમે વિડીયો બનાવી નાખશું. અને આગળ વાત કરું તો કે જો અમારા જે આ વિડીયો છે, જે અમે 10મા ધોરણનું ચેપ્ટર 1 આખું પૂર્ણ કર્યું છે, જો તમને વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો. તમારા 10મા ધોરણમાં જે મિત્રો ભણે છે તેમને મોકલો, તેમને શેર કરો. અને અમારી ચેનલ જે ચિરાગ એજ્યુ હબ છે તેને સબસ્ક્રાઇબ કરો. અને આવા અવનવા વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.